અંકશાસ્ત્ર, જ્યારે ઇંગ્લિશમાં કહીએ ન્યુમરોલોજી. અંક શાસ્ત્ર અસર કરે, કેવી રીતે મૂલવાય અને કેટલી અસર કરે, એવું મિત્રો ચોક્કસ તમારે ધ્યાન રાખવાનું. જેમ આપણે જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળને આધારે સ્થળમાં પણ અંક રહેલા છે, અક્ષાંશ, રેખાંશ. જ્યારે જ્યોતિષ ગણનાની વાત આવે ને તો બધી નંબર્સની વાત આવે, અંકોની વાત આવે, આંકડાઓની વાત આવે, મેથેમેટિક્સ, ગણિતની વાત આવે. અંકશાસ્ત્ર એટલે અંક જ્યોતિષ, એ જ્યોતિષ શાસ્ત્રનો એક ભાગ જ છે. તેને કેવી રીતે મૂલવાય અને કેમ મૂલવાય આટલું જરૂરી છે, કેમ કે આ જ અંકોથી જેમ જન્મ કુંડળી બને અને ગ્રહો લખાય, ગ્રહોની બાજુમાં પણ અંક લખેલા હોય છે. એ અંક એટલે રાશિઓ. દરેક જગ્યાએ અંકથી બહુ મોટી કમાલ થાય છે. આપણે સૌ કોઈ તારીખે, કોઈ મહિનામાં, કોઈ દિવસે તેને પણ અંક અપાયેલો છે, અને કોઈ ધારો કે સમયે જન્મે, કોઈ વર્ષમાં જન્મે, એ બધામાં અંક છે. એવી રીતે આ વર્ષ જે હવે નવું આવનાર છે 2025, તેમાં પણ અંક સમાયેલા છે. નંબર 2 છે અંદર, નંબર 2 બીજી વાર છે અને નંબર 5 છે. 2, 2 અને 5 વચ્ચે 0 છે. હવે આ અંકોને કેમ મૂલવવા? તો દરેક અંક થી એક અંક બને છે. ધારો કે અહીંયા 2025માં 2 + 2 + 5 બરાબર 9. 9 નો અંક બન્યો ને, એ એવું કહેવાય કે આખા વર્ષનો અંક છે. કોઈ એક અંકનું જો આખા વર્ષ ઉપર પ્રભુત્વ આપણે કહી શકીએ તો એ 9નું છે. 9 નો અંક એવો છે ને, આ 1 થી 9 અંક એ બહુ બધા અંકોની જોડે બહુ અલગ અલગ રીતે તાલમેલ ધરાવે. જેવી રીતે 9 ને ગમે તેની જોડે ગુણો ભાગો ને, ત્યારે ટોટલમાં છેલ્લે 9 આવે છે ને, એટલી મોટી એ 9 દુર્ગા જેવી શક્તિ આ 9 અંક ધરાવે. 9 અંક વિશે બહુ બધું લખ્યું છે, બહુ બધાની જોડે તુલના કરેલી છે. એટલે હું કહું બહુ જાદુઈ અને ચમત્કારિક અંક. તો એવું કહેવાય છે કે 9 નો અંક છે ને મંગળનો. આ ગ્રહ મંડળની અંદર સેનાપતિ ગ્રહ છે ને એ મંગળ છે. એટલે મંગળનો આ ગ્રહ છે. મંગળ આપણા જીવનમાં શું કામ કરે? તો કે વ્યક્તિમાં જોમ જુસ્સો, શક્તિનો સંચાર કરે, વ્યક્તિને સશક્ત બનાવે, મજબૂત બનાવે. આવું કેમ કરે છે? તો કે જોમ જુસ્સો અને શક્તિ ક્યાંથી આવે? તો કે બ્લડમાંથી. કેવી રીતે જાણવાનું કે આપણે કયા અંકના આધિપત્યમાં જન્મ્યા છીએ? આપણી ઉપર જે ગ્રહનું આધિપત્ય હોય, જે અંકનું આધિપત્ય હોય, તેને અને આ મંગળના 9ના અંકને કેવો સંબંધ છે? એ બંનેની વચ્ચે જો તાલમેલ સારો હોય તો આપણા માટે આ વર્ષ સારું કહેવાય. બહુ ઉત્તમ હોય તો ઉત્તમ ગણાય, નબળું હોય તો નબળું ગણાય, અને બહુ ખરાબ હોય તો ખરાબ ગણાય. આવી રીતે અંક જોવાના. તો આપણો અંક કેવી રીતે નક્કી થાય? દરેક મિત્ર પોતાનો અંક આવી રીતે નક્કી કરી લે કે તમે કયા અંકના આધિપત્યમાં જન્મ્યા છો. એટલે દરેકે પોતાની ડેટ ઓફ બર્થ આખી લેવાની. ફૂલ ડેટ ઓફ બર્થ જ્યારે લેશો તમે, ધારો કે કોઈની 17 ડિસેમ્બર 1969 બર્થડે છે, આખું ટોટલ મારો એનું, ત્યારે ધારો કે 36 થશે. તો 3 + 6 = 9. આવી રીતે તમારે જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મનું આખું વર્ષ, આ બધા નંબર્સનું ટોટલ મારવાનું. અને એનું એ પછી કોઈ ડબલ ફિગર આવે ત્યારે એનું પણ ટોટલ મારી અને સિંગલ ફિગર લાવો. ત્યારે જે આંકડો આવે એ તમારો, એવું તમારે સમજવાનું તમે એ અંકના આધિપત્યમાં જન્મ્યા છો. ધારો કે અહીં 9 આવ્યો તો 9ના આધિપત્યમાં એ વ્યક્તિ જન્મી છે, જેની ઉપર મંગળનું બરોબર આધિપત્ય છે. 9ના અંકનો અધિપતિ મંગળ છે. આવી રીતે નક્કી થાય. તમે તમારી તારીખ, મહિનો અને વર્ષનું ટોટલ મારી અને નક્કી કરે. સૌથી પહેલા એક અંક છે સૂર્યનો. સૂર્યને ગ્રહોનો રાજા કહેવાય છે ને, એમ અંકોનો પણ રાજા કહ્યો.
એક અંક બહુ કિંમતી છે. એટલે બહુ પાવરફુલ લોકોનો ભાગ્યાંક 1 હોય. કેવી રીતે પાવરફુલ? કે જેને કુદરતી રૂપે યશ, માન, પ્રતિષ્ઠા મળે, કીર્તિ મળે અને બહુ સહજ રીતે મળે, અને જોડે સત્તા અને અધિકાર મળે, અને એની જોડે સુખ અને વૈભવ મળે. આવું જેના જીવનમાં હોય છે એ ભાગ્યાંક 1 ધરાવનાર લોકોના જીવનમાં વહેલું મોડું આવું જીવનમાં મળે જ છે. કારણ કે સૂર્યનું આધિપત્ય છે એમની ઉપર. સૂર્યના આધિપત્યમાં એ લોકો જન્મ્યા છે. હવે એનું આ વર્ષ કેવું રહેવાનું કે 1 અંક અને 9 અંક, આ બંને અંકો છે ને અંકની દ્રષ્ટિએ એકબીજાના પૂરક અને જબરજસ્ત મિત્ર છે. અધિમિત્ર કહેવાય એવા મિત્ર, ગાઢ મિત્ર છે. તો જ્યારે આવું થાય, જેના માટે આ જેનો એક ભાગ્યાંક છે તેમના માટે આ વર્ષ ખૂબ જ સફળતાઓ લઈને આવનાર છે. યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ વધવાની છે. ધંધા, નોકરી, વ્યવસાયમાં ખૂબ મોટી પ્રગતિ થવાની. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેમને પણ ચોક્કસ લાભ થવાના. 1 અંક વાળાને એવું કહી શકાય કે એક ટાઈપનો સુવર્ણ સમય શરૂ થવાનો છે. એક ભાગ્યોદયદાયી તક મળવાની છે. લાંબા પ્રવાસ થઈ શકે છે. આવો એક યોગ બની રહ્યો છે આ મંગળ ના 9 અંક અને સૂર્યના 1 અંકના સુમેળ. એટલે જેટલાનો 1 અંક છે તેમના માટે એકંદરે કહીએ તો આ વર્ષ ખૂબ શ્રેષ્ઠ રહેવાનું છે. તમામ બાજુએથી બહુ મોટા લાભ થવાના છે. ઘણીવાર લોકો મૂળાંકની જોડે પણ જોતા હોય. મૂળાંક એક માનસિક અંક છે, ખાલી જન્મ તારીખનો સરવાળો. એમાં પણ 1 થતું હોય, એમને માનસિક લાભ મળે. પણ જીવનમાં એકચ્યુઅલ જે લાભ જોઈએ ને, ત્યારે જો આવો અંક વર્ષનો જોવો હોય તો ભાગ્યાંક કહેવાય જેને. જે ગ્રહના આધિપત્યમાં આપણે જન્મે એનો ફાઇનલ અંક, એ અંકની જોડે જ્યારે વર્ષના અંકને સુમેળ કરો તો તમને સાચું જોવા અને જાણવા મળે. આવી રીતે 1 અંકનું ભાગ્ય એવું કહેવાય 2025માં ખૂબ સારું. અંક 2 ની વાત કરી. આ 2 નો અંક છે ને ચંદ્રનો. ચંદ્ર મનની શક્તિઓ, કલ્પનાઓ, ઉર્મિઓ, સ્નેહ, લાગણી, પ્રેમ, સુખ, શાંતિનો ગ્રહ છે. એની સાથે પણ મંગળને એવું કહેવાય કે અનુકૂળતા છે. 2 નો અંક અને 9 નો અંક એકબીજાની સાથે અનુકૂળ થઈને રહેવા વાળા છે. ન્યુમરોલોજીના કેટલા બધા સૂત્રોમાં, કેટલા બધા સિદ્ધાંતોમાં 2 અને 9 ની વચ્ચે બહુ યોગ બને. એટલે એને એવું કહ્યું છે કે અનુકૂળ અંક છે. ઇઝીલી એકબીજાની જોડે મેચ થઈ જાય. તો એવું કહેવાય કે તમારા માટે આ વર્ષ 2025 જેનો ભાગ્યાંક ફાઇનલ આવું જે ટોટલ જે 2 અંકના આધિપત્યમાં, ચંદ્રના આધિપત્યમાં જન્મ્યા છે તેમના માટે આ વર્ષ એકદમ અનુકૂળ રહેવાનું. તમામ રીતે લોકો અનુકૂળ થઈ જશે. તમને બિન અનુકૂળ લોકો હશે ને તે પણ તમારી જોડે મેચ અને એડજસ્ટ થશે. તમારા વ્યવસાયમાં અનુકૂળતાઓ વધશે, ધંધો વધશે, વિકાસ વધશે. નોકરીમાં પણ ઘણી અડચણો હશે તે બધી દૂર થશે. જો કોઈનું પ્રમોશન ડ્યુ હોય, પ્રમોશન થશે. બિન અનુકૂળતા હશે, લોકો સપોર્ટ નહીં કરતા હોય, એ લોકો મદદ કરશે. વાતાવરણ તમામ જગ્યાએ અનુકૂળ. જ્યારે અનુકૂળ અંકનું વર્ષ આવે ને ત્યારે એવું ચોક્કસ કે જીવનમાં દરેક જગ્યાએ અનુકૂળતા થાય. બધી વસ્તુમાં જગ્યા મળે, તમને સ્થાન મળે. આવો એક તમારો વર્ષનો સમય આવવાનો છે. આર્થિક તંગી હોય એમાં પણ એવું કહેવાય કે અનુકૂળતા ઊભી થાય. પૈસા બચે, પૈસા વધારે આવે, ખર્ચ ઘટે. દરેક જગ્યાએ માન મર્તબો વધે, પોતાનું વ્યક્તિત્વમાં વિકાસ થાય. આવી બધી અનુકૂળતા હોય. જો આરોગ્યની પણ તકલીફ હોય તો ચોક્કસ એમાં સુધારો થઈ શકે. આવું એકંદરે એવું કહી શકીએ કે અનુકૂળતાઓથી ભરેલું વર્ષ. વિદ્યાર્થી હોય, ધારો કે કોઈ જેનો અંક 2 થતો હોય તેમના માટે પણ સારું, એમ મહેનતના પ્રમાણમાં એકદમ અનુકૂળ પરિણામ. વાતાવરણ અનુકૂળ હોય તેમના માટે ખૂબ જ અનુકૂળતાઓથી ભરેલું વર્ષ રહેવાનું છે. જેમનો અંક 2 છે તેના. હવે જ્યારે આપણે અંક 3 ની વાત કરીએ, અંક 3 છે ને એ ગુરુનો છે.
ગુરુ એટલે ટાર્ગેટ ઓરિએન્ટેડ ગ્રહ, ગુરુ એટલે જ્ઞાનનો ગ્રહ, ગુરુ એટલે એવું કે શુભતાનો ગ્રહ. જીવનમાં શુભ અને માંગલિક થાય છે એ બધું ગુરુના કારણે. જે લોકો આ ગુરુના અંકમાં જન્મ્યા, જેમનો અંક 3 છે, એ હંમેશા સારા વિચારો વાળા વ્યક્તિ હોય, સારું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ હોય, જીવનમાં કઈ ને કઈ લક્ષ્ય હાસિલ કરવા વાળા હોય, લક્ષ્ય લઈને ચાલવા વાળા હોય. આવું એક વ્યક્તિત્વ હોય તેને જ્યારે કોઈ એવું કહેવાય કે સારું વર્ષ મળે, 3નો અંક અને 9નો અંક છે ને એને પણ જબરજસ્ત જોડી અને તેની પણ ખાસ મિત્રતા છે, ગાઢ મિત્ર. 3 અંક અને 9 એટલે એવું કહે છે કે એટલે જ ઘણી વાર આપણે કે 3 ને 3 જોડે મલ્ટીપ્લાય કરીએ તો 9 આવે. એટલી બધી 3 ગણી ત્રેવડી સફળતા અપાવે એવા પ્રકારનો એક સમય આ વર્ષ 2025 લાવશે, જેનો ભાગ્યાંક ગુરુનો 3 છે. હવે 3 અંક માટે એવું કહેવાય કે તમામ જગ્યાએ સારી સફળતા મળવાની, શારીરિક, આર્થિક અને માનસિક આ 3 પ્રકારના સુખ મળવાના છે. ત્રેવડી પ્રગતિ થવાની, જે કઈ કાર્ય કરતા હશો તેમાં પણ ખૂબ લાભ થવાના છે. જ્યારે ગુરુ અને મંગળ ભેગા થાય ને, એ બંનેના અંક ભેગા થાય ને તો મંગલ થાય. ગુરુ માંગલ્ય યોગ કહેવાય. વન કાઇન્ડ ઓફ આ બંને ગ્રહોની શક્તિ એવી છે. શુભ અને માંગલિક પ્રસંગો આવે, જેનું સગપણ બાકી હોય તેનું સગપણ થાય, લગ્ન બાકી હોય તેનું લગ્ન થાય. જે જીવનમાં કોઈ લક્ષ્ય હાસિલ કરવા ઈચ્છતા હોય અને ન થતો હોય, કોઈ સાહસ કરવા ઈચ્છતા હોય અને ન થઈ શકતું હોય, કોઈ મોટું કાર્ય રોકાઈ ગયું હોય, તેમાં ચોક્કસ લાભ થાય. મંગળ આવે એટલે જમીનથી પણ લાભ આપી જાય. આવા પ્રકારનું એક એવું કહેવાય કે જેમનો 3 અંક છે, આ 3 અંક છે ને, એ લોકોએ એવું કહેવાનું કે આ વખતે પોતાનો જે લક્ષ્ય નક્કી કર્યો છે પૂરું તાકાતથી કામ કરો, ચોક્કસ લાભ મળવાના છે, વારે ઘડીએ મળવાના છે અને વર્ષ પર્યંત મળવાના છે. એકંદરે એવું કહી શકાય કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉત્તમ ધાર્યું પરિણામ આવવાનું છે. નોકરીમાં પણ પ્રગતિ થવાની છે, જોડે એવું કહેવાય કે ખૂબ મોટા લાભ પણ થવાના. આર્થિક વ્યવસાયમાં પણ ખૂબ લાભ થવાના. કોઈ ખેલકૂદમાં જોડાયેલા હોય જે મિત્રો, એના માટે પણ આ ગુરુ અને મંગળના અંકો હોય ને, એ ખેલકૂદમાં પણ બહુ મોટી સફળતા આપે. જે લોકો હરીફાઈના ક્ષેત્રોમાં જોડાયેલા હોય એ લોકો જીતવાના પૂરા ચાન્સ છે એ લોકોને. એવું એમના માટે આ વર્ષ એક પ્રકારનો મોટો વિજય આપી જાય એવું આ વર્ષ રહેવાનું છે, જેટલાનો ભાગ્યાંક 3 છે તેના માટે. વાત કરીએ હવે 4ની. 4નો અધિપતિ રાહુ છે. એટલે એવું કહેવાય કે ભાઈ બહુ બધી તકો જેની જોડે આવે છે ને, એનો અંક 4 છે. 4ના અંકને અને 9ના અંકને પણ અનુકૂળતા છે. જેવી 2ના અંકને અનુકૂળતા છે ને, એવી 2 + 2 = 4 એને પણ જબરજસ્ત અનુકૂળતા છે. એટલે એકંદરે એવું કહેવાય કે તેમના માટે તમામ રીતે સમય, વાતાવરણ, લોકો, સમાજ અને કાર્યક્ષેત્ર આ બધાની દ્રષ્ટિએ અનુકૂળતાઓ ઊભી થવાની છે. તેમની મનપસંદ રીતો, એવું કહેવાય કે તેમની મનપસંદ રીતે તમામ કાર્યો થવાના છે. અને તેમના માટે વાતાવરણ તમામ જગ્યાએ, નોકરી કરતા હોય, વ્યવસાય કરતા હોય કે અભ્યાસ કરતા હોય, તમામ જગ્યાએ એકદમ અનુકૂળ બનવાનું છે. જ્યારે વ્યક્તિ માટે અનુકૂળ સમય આવે ત્યારે તેની ન ધારેલી પ્રગતિ થાય. એકંદરે એવું કહે કે 4નો અંક જે બી ધરાવે છે ને, એના માટે પણ પ્રગતિનું વર્ષ કહી શકાય. જો એ 4 જોડે પણ એટલો સરસ સુમેળ કરે છે કે જેનું 4નું ભાગ્યાંક છે, જેમનું એમના માટે પણ એવું કહેવાય કે બેવડી સફળતાનું, અનુકૂળતાઓનું વર્ષ. કંઈ એવું કાર્ય કરવા ઈચ્છતા હોય, ચોક્કસ તેનો લાભ તમને આ વર્ષે મળવાનો. કોઈ જૂના કરેલા કાર્યનો લાભ મળે, નવું કરવા જાવ તેનો પણ ચોક્કસ લાભ મળે. એકંદરે વર્ષ જેમનું 4નો ભાગ્યાંક છે તેમના માટે ઘણું શુભ રહેવાનું.